મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજની નવી કારોબારી સમિતિની રચના ભરતભાઈ સરવૈયાની જિલ્લા ઉપપ્રમુખ તરીકે વરણી. શ્રી ચુવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા મોરબી દ્વારા સમાજની વાડી સોરડી સામાકાંઠે આયોજિત બેઠકમાં સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી યોગેશભાઈ અગેચાણીયાના નેતૃત્વ હેઠળ નવી કારોબારી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ભરતભાઈ સરવૈયાની મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો અને સમાજજનોએ બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સમાજના વિકાસ માટે એકજૂટ થઈ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોળી સમાજના આગેવાનો, વડીલો અને સમાજના અગ્રણી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના સંગઠનને વધુ સશક્ત બનાવવા, સમાજ હિતના કાર્યોને વેગ આપવા અને યુવાનોને સમાજ સેવામાં જોડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને અંતે સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ એકતા અને સહકાર સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ મયુર બાબરિયા. તેમાં શું કાર્યક્રમની રચના કરવામાં આવી અને શું હકીકત? આજ રોજ અમારે ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. હું યોગેશ ગંગારામભાઈ અગેચાણીયા, મોરબી જિલ્લા પ્રમુખ તરીકે. આજ મારી સંગઠનની મિટિંગમાં આજ અમારે મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ સરવૈયાની નિમણૂક કરવામાં આવી. આગામી દિવસોમાં હળવદ, ટંકારા, માળિયા, વાંકાનેર આગામી દિવસોમાં અમે ગામે ગામે જઈને ગામમાંથી તાલુકાના ઉપપ્રમુખ પ્રમુખ નિમશી છે. સરવૈયા ભરતભાઈ ભગવાનજીભાઈ અને મારું ગામ છે બગસરા. આજ રોજ પ્રમુખ શ્રી યોગેશભાઈ ગંગારામભાઈની આગેવાની હેઠળ જે કોરી સમાજની બોર્ડિંગ છે કલેક્ટર ઓફિસની પાછળ, અહીંયા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ બહોળી સંખ્યામાં માણસો હાજરી આપી હતી. તો એ હાજરીની અંદર જે સમાજના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના પ્રમુખશ્રીઓ, તો મને એક સમાજના ઉપપ્રમુખ તરીકેનો મને હોદ્દો આપેલ છે. તો હું મારી નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશ સંતોષકારક, જેથી કરીને સમાજની અંદર સંગઠન જળવાઈ રહે, સંગઠન થોડુંક મજબૂત બને એ વિષય ઉપર અમે કામગીરી કરશું. હજી અમારા સમાજની અંદરમાં ભણતરની ભૂખ બહુ છે, જે હવે જે દિવસે દિવસે સુધારો થતો હોય, પણ હજી જે છેવાડાના જે ગામ છે અહીંયા હજી થોડુંક શિક્ષણની અંદરમાં જોઈ એવું છે નહીં. તો અમારી કાર્યવાહી એવી હશે કે દરેક અમારા સમાજના જોડાય અને સંગઠન થોડુંક મજબૂત બને, સંગઠન મજબૂત બને અને શિક્ષણ વધે. શિક્ષણ વધશે તો ઘણા બધા સમાજમાં કુરિવાજો છે એ દૂર થશે. શિક્ષણ વધશે તો ઘણી બધી વ્યસન મુક્તિ પણ થશે. શિક્ષણ મેઇન પાયો શિક્ષણ છે. તો અમે બે વસ્તુ ઉપર વધુ ધ્યાન દેવાના છે. એક કે સમાજની અંદરમાં શિક્ષણ બહુ વધે અને એક સમાજની અંદરમાં સંગઠનની આ સમયની માંગ છે અને આ સમયનું જોતા હવે એક સંગઠન હોવું બહુ જરૂરી છે. તો સંગઠન બહુ મજબૂત બને અને એક શિક્ષણ વધે. કારણ કે જે સમસ્ત કોરી સમાજ સુધારણા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા જે સમાજની બોર્ડિંગ લાઇબ્રેરી બનાવવામાં આવી છે, તો અહીંયા જે દીકરી દીકરાને જેના પુસ્તકો, જેને આગળનો અભ્યાસ કરવો હોય એ પુસ્તકોનું અહીંથી બધું માહિતી આપે છે. આગળના એને જે વિષય ઉપર નોકરીનું કે જે કાંઈ એને ભણવું છે તો એ પુસ્તકો પણ અહીંથી આપવામાં આવે છે. તો અમારી કામગીરી એ હશે કે અમે સંગઠન મજબૂત થાય અને સમાજના દીકરી દીકરા ભણે
અને જે ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને જે ગામડાના છેવાડે એ ન હોય તો એ આનો લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે. બસ આટલું કહીને મારી વાત વિનંતું. જય વેલનાથ, જય માનધાતા.